પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા પોક્સો એક્ટ મુજબના ગુનાના વોન્ટેડ આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી સુરત રેલવે પોલીસ તથા એલસીબી પોલીસ સુરત કામગીરી કરનાર અધિકારી HD વ્યાસ, પોલીસ ઇન્સ્પેક્ટર સુરત રેલવે પોલીસ સ્ટેશન, ટીવી પટેલ, LL પરમાર, હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ, રમેશભાઈ, મહેશભાઈ, માલજીભાઈ, પ્રકાશભાઈ, ઉલ્વાભાઈ અને મેહુલભાઈ વિશ્રામભાઈનો સમાવેશ થાય છે. NN ન્યૂઝ સુરત. ગઈ તારીખ 14/9 રોજ 14/9/25 રોજ અમારે ત્યાં સોનગઢ જિલ્લાના એક 13 વર્ષના દીકરી છે. એમણે અહીંયા અમારા સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં આવીને હકીકત જણાવેલી કે અમારે રવિશંકર કરીને જે છોકરો છે એણે મને ગયા જુલાઈ મહિનાથી લઈને ઓગસ્ટ મહિના દરમિયાન મારી સાથે રેલવે સ્ટેશન પાસે જ્યાં પોસ્ટ ઓફિસ છે એની નજીકમાં જે અવાવરું જગ્યા છે ત્યાં લઈ જઈને અવારનવાર રાત્રે મારી સાથે દુષ્કૃત્ય કરે છે એવું જણાવેલું. જેથી અમારા IG મેડમ છે પરીક્ષિતા રાઠોડ મેડમ અને અમારા જે SP સાહેબ છે અભય સોની સાહેબ, તો તેઓની સૂચના મુજબ કે નાના બાળકો હોય, એકલી સ્ત્રી હોય, કોઈ પણ એવાને કોઈ અન્યાય ન થાય, એમને કોઈ ભોગ બન્યા હોય તો એનો તાત્કાલિક ન્યાય મળે એવી કડક સૂચનાના આધારે અમે એ બાબતે તપાસ કરતા ખરેખર જે ફરિયાદી દીકરી છે એ ભોગ બનેલ હતી અને એમની પાસે એ ફરિયાદી પાસે એક રવિશંકર નામના છોકરાનો મોબાઈલ નંબર હતો. તે આધારે અમે ફરિયાદ દાખલ કરેલ છે અને ફરિયાદીના કહેવા મુજબ આ જે આરોપી છે એ છેલ્લા 2 મહિનાથી એને અવારનવાર આવી રીતે દુષ્કર્મ કરેલ હતું. આરોપીની શોધખોળ કરતાં અમને આજે આરોપી મળી આવેલ છે અને એની કાયદેસરની કાર્યવાહી કરી પૂછપરછ હાલમાં ચાલુ છે. ફરિયાદી દીકરી છે તે એના મા બાપ સાથે એને અવારનવાર કદાચ અણબનાવ કે કોઈ ઠપકો આપવાના કારણે તે ઘરેથી ભાગી આવેલી હતી અને અહીંયા જે ફરિયાદી આરોપી છે એ પણ છૂટક મજૂરી કરતો. ફરિયાદી દીકરી છે તો એ પણ છૂટક મજૂરી કરવાનું કામ કરતી હતી એવું એણે ફરિયાદીમાં જણાવેલું છે. એ રીતે એમનો રેલવે સ્ટેશન ઉપર સંપર્ક થયેલો અને ભાઈબંધી દોસ્તી થયેલી.